આહાહાહા ટાઈગર જેટલી છે ને શેરડી માંથી તપાડીને ખાવી પડે. શું કરવું હવે? અરે શેરડી તપાડીને ખાવું કેટલી ટાઈટ છે ગંભીરી. પણ ત્રણ દિશા એક ધારી શેરડી ગરતો તો એને ધરાતા આ ખીહેડે વઈ જાય. એ ખીરે તો શેરડી જ ખાવાની હોય પછી ચાર ખાવી. હવે ત્રણ દિશા ખીયા ટોસાણા હો આમો કામે મરો ને ભૂખ ભેગા કરશો તમે મને. એ આવી ટાઈટ નું તારું બાપ કોઈ કામે જવાય. એ કામે નહીં જાવ ને તો ઓલો નાનજીડો વાંઢો રહ્યો ને એને ઘરે વાંઢા થઈ જશે. હું વજે મારી માન કીધે પોટલા લઈને. એ મારા ભાઈબંધનું બિચારાનું તું કેમાં બિચારાને વાંઢો કરીને અને એમ નામ રાખ્યો. અડધી જિંદગી તો એની વહી જઈ. એ નકરું એનું છું ઉપરાણું લેશો. એ ગામમાં બધી પૂછડી પટપટ આવે છે મારી શેક નેકી કરાવો ને મારી શેક નેકી કરાવો ને. પણ અડધો ગોઢો છે માથામાં ધોરા મોરાય આવે એને કોણ ઘઘાનું પાણેતા દે. અને મારા હારે તમે કોઈ ભેજા મારી ન કરતા નકર હું અત્યારે વઈ જાઉં છું રીહામણે. એ રીહામણે ન જાઉં અને બિચારો પૂછતો તો ફરજ ને હું માંડો હતો તો હું ગામમાં કહેતો તો બધાયને તઈ માંડ ઓલે આમ થાય મારું નક્કી કરાયું તારી હારે. હવે સાવ પેલા દૂધ લઈ આવો. ઈ હાસુ લેતા શેરડી પૈસા આવી તપાડીને પાછી ખાવી પેલા સા પીવો. ડોરા ખાતર માતાના પરમાં મારા હાટું દૂધ પીવાનું મેં કર્યું તે મેં શેર પીવો હારે નારે લપલેટિયા કાસબા ફરે કોઈ બબરતા જ નો બંધ થયા. હાલ મારી વારુડી મારી કાળી હાલ તું આમ તો જો કેટલી ભાગશાળી કહેવાય. તને એ ઘરે બેલડની બે દીકરીઓ અને બે દીકરીઓનું હું પાથરો બાપ થયો પાથરો. આવો નાનજી હું ભાગશાળી અને તું કેટલો ભાગશાળી પાદરો બે છોડીનો બાપ. અરે કાળી તારો ધણીએ ભમરાળો કહેવાય. આવી ફૂલડા જેયું બે છોડ્યું બેલડાનું તને ધાવણ્યું થયું અને મૂકીને વયો ગયો. અને હું કેવો ભાગશાળી તૈયાર ભાણે બે દીકરીઓનો બાપ બન્યો. છોકરીઓ દીકરીઓ હવે તમે મને શું કહેશો? વાહ મારી લાડક વાયુ વાહ. એ પપ્પા તમે જૂના પપ્પા ગોળે મૂકીને ભાગી નહીં જાવ ને. હવે મૂંગી રહે ને પપ્પા જૂના પપ્પા ગોળે ભાગી નહીં જાય. એ બટા એ છોડ્યું એ બાજોમાં હવે મારું ઘર જાજુ આપણું શેટું નથી જોર્યું. એ બેડા ઘરે બધાને ખબર તો હે ને આપણે બે ઘરનું કર્યું છે. એ ના કાળી એ મેં કોઈને કીધું નથી પણ તું ઉપાધિ ઘરમાં ઈ તો હું મારા બાપાને ને મારી બાને હું ફોન લાવી લઈશ. હાલો હવે એ હાલો દીકરીઓ હાલો આવડું આજ આપણું ઘર છે. એ બાલુ ભાભી એ બાલુ ભાભી એ બારી આય આમ જો. એ ભાભી રે હું તો ઘરકીને આયો પગે પડનારી લાયો અંતરિયો ઘરકીને આયો. નાનજીરા આ બે છોકરાને માને શું લાયો? એ બાલુ ભાભી આ બે છોકરાની માં હારે હું ઘરકો પણ તને ન ખબર હોય હું આને બહુ જ પ્રેમ કરું છું. એ મારા રોયા પ્રેમ કરવો તો કુંવારી હારે કરવો તો આ બે છોકરાની માને પ્રેમ કરીને ઘરગીન લાયો. ગામના કેવા તારા દાંત કાઢશે. એ માખી મારો સસુદાર હું તો ભાગુ નથી આમ નીકળો ના. એ હાલો બેટા એ તમારી ભાભુ ગરમ થઈ જશે. હાલો હાલો આ મારો રો ઘરગીન લાયો ભાઈ. આ મારી હાઉ માં હાર આવશે તો મહણિયા શું કહી છે?
અને લાય હું ઓલા ગામમાં જાવ ઓલી રેખલી ની કહું તો ખરી માર હાઉન ફોન કરે આ મહાની સાથી લઈને આવ્યું સાવ હાલ બેટા આપણે એક તો આ ઓલા જઈ મારા ઘરે જઈ લખણ ખોટી ગઈ નહીં સાટી જાતી હોય બધું આમ જાય ઘરે યાર રેખલી તારો ગજબ થઈ ગયો તારો ડોહો હે બાલુમાં શું છું એલી ઓલો નાનજીનો બે સોડીના માને ઘરકી મહાનીઓ લઈને આવ્યો ઓય મારે બે સોરીઓની માં લઈ આવ્યો એ હા એલી હા એને માર હાઉન હારે ને ખબરે નથી મહાનીઓ બે સોડીન માને લાયો અરે માં તમાર હાવ ને તમાર હારાને ખબર નથી તે ડોશી ડોહો છે લી જાત્રા કરવા ગયા છે એટલે હું આવ્યો તાર કાઈ ફોન કરાવવા અને ફોન કરીને કહું કે હા. નાજીરો ઘણું કરી આવ્યો હા એલી કઈને ફોન કરજે એ હારું તો હમણાં માર ઘરવાળો આવે ને એટલે હું ફોન કરી દઈશ સંતા તેમ ઉપાધી કરતા નહીં આ તે હું જાઉં ફોન કરી દેજે મને તો આ બાલુમાં માંથી વિશ્વાસ ના આવતો નાજીનો કાને બેસો સોડીઓની મારે ઘર ગીન આવ્યો છે લાગુ કિરોડીને રૂપારીને જઈને કહું ફોન પછી કરી દઉં એ કિરણ આમ તો જો કેવી મસ્તીની તડકી નીકળી વંડી પર કેવી મજા આવે હો એ તને મજા આવતી છે પણ મને તો એવી દાજ ચડે છે ને એવી દાજ ચડે છે ને લે તો તને મારા ઉપર કાં દાજ છોડે હે એ પણ ભૂત જેવી એ તારા ઉપર દાજ ન ચડતી તો એ ઓલો નાનજીડો રહ્યો ને ઈ માર બાપા આગળ 50,000 રૂપિયા લઈ ગયો છે એ જીવતા તેરે ઠેઠ પણ હજી આપ્યા નહીં અને લેવા જાય ને તે મારા હારે બાજ્યો એટલે એના ઉપર નાંજડા ઉપર દાજ છોડે હી મે અલી એ રેખલી એ ચા જાસ તું લે કિરણી આયા વંડે સડી બેઠી હો ભલા માણ્યો તમને ગામની કાઈ ખબર નથી શું એ ઓલો નાનજીડો તમારી હેગી બે છોકરાની મારે ગગડ કરી ગગડ અરે એની માને લૂચો લે અરે કિરુડી તું કેટલી ભરેલી હો એ ગામમાં વવ આવે ઈ તો હારું કહેવાય અને તું તો કે લૂચો અલી રેખલી એ તને કઈ ખબર ન હોય તું ન્યા ઊભી રે અલી પણ એ રૂપારી એ જોઈ ઉતર લે કા મને ન ખબર હોય તું કઈ કે તો ખબર પડે હું બોલ હાલ એ રેખલી તને ના ખબર હોય માર બાપા જીવતા આમ તે મુઓ 50,000 રૂપિયા લઈ ગયો છે અને આમ તો જો કેવો ઘરે ગયો અને મારા 50,000 રૂપિયા નથી દેતો અલી પણ દઈ દીશે એમાં બૂમો બૂમ શું પાડે હારું તમે બે બેહો મારે જાવું છે કે એવું ના કરું રેખલી એ હાલ તો નાનજીડા આગળ જાવું છે આદીની ખબર પડે અલી મુએ જે વાવ લઈને આવ્યો છે તું શા બાજવા જાસ એ તું મારી બેન પડી હોતે નાનજીડાની આવવાનું તાર માર હારે હાલ તો હાલ ને હાલે રૂપારી માર મોઢા આમ હું જોવે તું કિરુડી આવું ન કર્યું હોત તો બે ત્રણ દી એ ઉતરો એ હાલો આમ જો આપણે પાછું હજી થાન જવું છે બોરા લેવા હાલો મારા દીકરા હાલો મારા દીકરા બહુ ડાયા મારી દીકરી તો મારે હંથીન વાલી ડાય હાલો મારા બાપલિયા હાલો સંપલા હાલું લઈ લઉં છું ક્યાં મૂકી નહીં તમે સંપલા હાજો આપડ્યા હાલો 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 બા હાલો બેટા હવે આપણે થાઈને જવું હો બધાને હારું કર્યું લે મારા ભાઈબંધ ટપુ તું મારા આંગણે ચા પીવાયો એ બેરી એ ટપુને પાણી બાણી પાન ચા બનાવો હારો ચા પાણી તારું કાંઈ નથી પીવું તું મને જાનમાં ન લઈ ગયો કા એ જીમા તને કહું ટપુ એ હું તો મારી કાળીને પ્રેમ કરું છું તે હું તો મળવા ગયો તો સાનો માનો આન માર હાઉની ભાળી જા મને એ મેં તો કીધું આ મને આજ તો મારીને મારા ટાંગા ભાંગી નાખશે પણ આ તો નાખું તું ઊંધું પડ્યું હમું મારી હાવું કે હવે તમે આને તેડતા જાવ બોલો લ્યો હવે મારે તને આમાં ક્યાં લાડુઓ ખવડાવો કોઈ દી હવે તું મારો ભાઈ બનશો કોઈ દી મારે આવું જ નથી જા હવે આમથી બંધ તારા હારી મને જાનમાં જ ન લઈ ગયો એટલે જ નથી આવવું એ પણ તું રે જમા હજી તું મારા વગર નહીં સાય પાર પાર લાય પાણી એ આ શું બધું તમે માંડ્યું છે
પાણી કા મારા હાથમાં ઢોળાઈ નાખ્યું? એ નાનજીભાઈ, એ તમે ઘરે ગયા? મારા બાપે 50,000 રૂપિયા દીધા ને, એ પેલા લાવો. તારી વાત હાચી છોડી. તારા બાપુએ મને 50,000 રૂપિયા દીધા, પણ હમણે વપરાઈ જાય ત્યારે કાંઈ નમરે. એ ઘરે ભૂતું તા તમારે પૈસા આવી ગયા અને મને દેવાન છે તા કે વપરાઈ ગયા. ઈ મારે કાઈ ન જો, મારા 50,000 રૂપિયા કાઢો. એ અલી આને કાંઈક કે ઓલી નવી બહુ ભાગી જશે મૂંગી મહિને. 50,000 રૂપિયા હટ કે લાવો. એ તારા બાપા પાસે મેં લીધા તે કઈ ટેપમાં મેં સહી નથી દીધી કે આ 2 દિન દઈ દેવાના. લે એ ઓલી કારી લીંડા જેવી ના 50,000 ભર્યા તો મારા દઈ દેવાતા ને. એ મારી માં અહીંયા એ કારી લીંડા જેવી બોલે કે તું એ તને કહું અરે પાછે 50,000 મારા લઈ જાય પછી મને હામી થા. મને હામી થા. હામી થાની દીકરી કે તો મેં કેમ આજે અતાને ભોળ નાખીને કોઈ તારો ઘરવાળો કોઈ આડું કરવા નહીં આવે. ધ્યાન રાખજે. એ મારો ઘરવાળો ન હોય ને તો કાઈ નહીં. એ તારો ઘરવાળો ઊભો છે ને તોય તને નહીં મેકાવે અને એક લાફે છેડા કાઢી નાખી. શેડા જો આયથી ને આયા લુકીને બે તું કાઢ લે કેમ કાઢે હું જોઈ લઉં. એ કાયડી એ સહળતાન કરીને કાઢ આંબોડે કાઢ ને તો એક લાફે છેડા કાઢ નાખું ભાઈ. એ મારી માં હાલતી પઈ ને હાલતી એ હાલતી પઈ ની દીકરી ક્યાં થા? એ કિરુડી તું દેખારો કરી માને. એ હું જાઉં છું લઈને. એ કિરુડી આઈને પૈસા રામાન કરજે અત્યારે નથી બાર. એ પણ મારા 50,000 એ જા જા હવે દઈ દઈ થશે તે. એ દઈ દેજે તું બહુ બકબક કરતો. લે લે એ મારા રોયા તે હું મારા પૈણી ના આવ્યો ને ઘરનું કરીને તી પેલા તે ઘરનું દેનું કરીને મેક્યો છે. એ તને એમ કે ઓલી લઈ પછી દારીએ જઈને પરસ્યોના પૈસા લઈને આમ બેન ભરું. અરે મારી વાલુડી કાળે મારે એવો જરા ઈરાદો નથી, પણ તારા પ્રેમમાં પડ્યો ને એ પછી મેં કાંઈ કામ જ નથી કર્યું. તારા વિયોગમાં 50,000 મેં વાપરી નાખ્યા. મારા રોયા ભાઈજાન ઘરગીન લાયો આજ ના ઘરગીન લાયો અને આજ ના ભાઈજા કામ હણિયા ભાઈજા ને. લે લે હવે જા ખબી જેવું મોઢું કરીને આ તારા પ્રતાપે જ હુબાયો છો બધોય. ઉભાયોનો દીકરો ક્યાં તા ખાલી નકડું મળવા તો હોય કામ ય કરાય કામ. એટલે દાવા નડિયા વાળા ઘર પતરા વાળા મેરી વાળા નત થાતા. એ તારા પ્રેમમાં પાયમાલ થઈ ગયો કાળે. હવે તું આપણે બે હને હેપીન કામ કરશું અને ઓલીના 50,000 દઈશું હળવા હળવા. જો તો હપીનું કામ કરો અમાર તાર ભેગું રહેવું જ નથી. હું તો આ આલી માર બાપાને ઘરે. એ પણ કાળે તું મારી વાત તો સાંભળ. એ મારા કલેજા તારા હારું થી મેં મારા નળિયા વેસી ખાતા વાયલા ફડાલના ઉભી રે. મારા હાટું ને બધું દેનું કર્યું છે મારા રોયા. એ ઉભી રે કાળી ઉભી રે. ઓલી છોડ્યું ને તો તારી ડોહી તારા વગર નહીં રે. એ ઊભું ના રહેવું મને ખબર છોડ્યું માર માસી ઘર રમે ત્યાંથી લઈને માર બાપાને ઘર વઈ જઈશ. એ પણ તું ઉભી તો રે. તું દેણેથી ભીમા મારી વાલી. એ મારું 5 વીઘાનું કટકું હું વેચી નાખીશ તારા હારુંથી, પણ તું મને વધવશે ડગો દેમાં ભાગી જામાં. આમ ઉભી રે.